આ વર્ષે વિશાલે આ ઘઉંમાં કઈ ખારું નાખ્યું લાગે છે. જો ની આનો ઘેરાવો જો, પછી આના મૂળિયા જો, તંતુ મૂળ, અને આ ઘઉંમાં શું કર્યું છે લાઈ પૂછવા દે મને અને બીજા બધાને ખેડૂતને કહેવા દે. એ વિશાલ આવો એ હો આ ઘઉંમાં શું નાખ્યું? એમણમ ન થવાનું, લેતા આવો જે નાખ્યું હોય ની મને જલ્દી કયો. ઓલવિન વંડા પ્લસ રામસેટ કંપનીનો બાયોસ્ટ્યુમિલાઇઝર. તા કેદી નાખ્યું તું ને અમે કેમ નાખ્યું તું? આ બધી મારી સરપ્રાઈઝ હતી, આ કોઈને મારે તને કહેવાનું નહોતું. ઘઉં હારે એને કરી નાખ્યા, ઘઉં થઈ ગયા ને દીધા. હારું. gift આપી તમે મને. તો પછી આ વર્ષે એને ખાધે ખૂટવાના નથી. જો પણ ભાવ અમે આવ્યા કર્યું ને, હું ઈ કયો ભાવ આવી જ જાહે. આ બાયોસ્ટ્યુમિલાઇઝર ખાતર આવે, હા ઓલવિન વંડર હા હા પ્લસ હા એને ખાતર ભેગું હા. અને માટી ભેગું હા. પૂખી દેવાનું. બરાબર. અને આ ખાતરની એવી ખાસિયત છે કે 4 પાણ લગીને હાલે. એકવાર નાખો ને એટલે 4 પાણ લગીને હાલે. 4 પાણ લગીને પછી તમે બીજું કઈ ખાતર જ નહીં નાખો. કેટલા વીઘાએ કેટલું નાખ્યું? એ હાર્યું ને હા. 2.5 વીઘે 2 કિલો નાખવા. આ કિલાનું પેકિંગ છે, હા પણ 2.5 વીઘે 2 પેકેટ નાખી દેવાના. બરાબર. હાલો મિત્રો, તો અમને જો હારામાં હારું રિઝલ્ટ મળી ગયું છે. આ વર્ષે મેં માંગી હતી ગિફ્ટ કે મારા ઘઉં થવા જોઈએ ગામની ખાતે આખું બળી જાય ને એવા, તો થઈ ગયા છે. તો તમારે બધાને ગામ ખાતે ઘઉં બનાવવા હોય તો આખું ગામ મળી અને નજીકના એગ્રોમાં જાવ અને ઓલવિન વંડર પ્લસ મગાવી લ્યો અને નાખી દો ઘઉંમાં. ઘઉંનું રિઝલ્ટ જો આખું જોઈ લેજો છે ને બાકી.